જય સ્વામિનારાયણ. તો સંતોની જે ધર્મશાળા છે, સંતોનું જે આસન છે, ગોપાળાનંદ સ્વામી આદિકનું જે આસન છે, તેની આગળની સાઈડ આ આવેલું છે સ્થળ, જ્યાં અત્યારે એક ગાડું મૂકવામાં આવ્યું છે. આ ગાડું ખૂબ પ્રસાદીનું છે. આ ગાળાની વિશેષતા એવી છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ગાળાની અંદર બેસીને જતા હતા અને રસ્તામાં કોઈ સંતો કે પરમહંસ ચાલતા હોય ત્યારે ભગવાન એમને એમ કહે કે આ ગાળામાં બેસી જાઓ. ત્યારે જો 2 સંતો હતા તો આ ગાડું 2 જણ બેસે એટલું થઈ જાય. જો 5 સંતો હોય તો આ ગાડું 5 સંતો બેસે એટલું મોટું થઈ જતું, અને 50 હોય તો 50 સંતો બેસે એટલું મોટું થઈ જતું. પછી જ્યારે બધા ગાળામાંથી ઉતરી જાય ત્યારે પાછું જેવડું હતું એટલું થઈ જતું. તો આ ગાડું એટલું પ્રસાદીનું છે અને અનેક વખત શ્રીજી મહારાજ આ ગાળામાં ફર્યા છે. તો એવા ગાળાના આપણે દર્શન કરીએ. ત્યાર પછી અહીં પ્રસાદીનો થડ મૂકવામાં આવ્યો છે. તો આ પ્રસાદીનો થડ તે કયો, તો મેં તમને આગળ જે બતાવી છત્રી કે જ્યાં લીમડાનું વૃક્ષ હતું અને શ્રીજી મહારાજે કટશસ્ત્ર જ્યાં ઉપાડ્યું હતું ત્યારે કીધું કે અબ દેખો મેરા બ્રહ્મશસ્ત્ર. તે જે લીમડાનું ઝાડ હતું તેનું આ થડ છે. આ મોટું થડ છે જે અહીંયા દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે, અને જે નાનું થડ છે તે અક્ષર ભુવનમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. તો આના પણ આપણે ખૂબ ભાવથી દર્શન કરીએ